गुड मॉर्निंग मम्मी, क्या कर गुड रहे हैं? मॉर्निंग। क्या बना रहे हो? ગોટા गरम સવારમાં ગોટાનો ચાનો અને પરાઠા देखो પરાઠાનો guys, નાસ્તો मस्त मस्त। આ તો પેલા ઇન્સ્ટન્ટ ગણેશના ગોટા બનાવ્યા ब्रश कर लो मुझे છે બ્રશ फटाफट। કરીને ફટાફટ રેડી થઈ જાઓ હેડો हाँ। ચા નાસ્તો તૈયાર चलो चाय नाश्ता कर दिए। ઓકે આવી જાઓ ફટાફટ રોટલી ને ગોટા તો તૈયાર થઈ ગયા છે લો ધ્રુવ ગોટા પીઓ ચા બા પી લો तो चलो गोटा रेटी बधा नास्तो कर लईए। गुड मॉर्निंग, जय श्री कृष्ण, जय श्री महाकाल। चलो चाय नाश्ता कर देते हैं अभी। ध्रुवी कॉलेज जा रही है, रेडी हो गई कॉलेज जाने के लिए। बाय बाय, मिलते हैं। ओके खाना में क्या बनाऊँ बोलो। कुछ बनाना लेट हो गया शायद, ठीक है। ओके बाय। खाना खा लिया हाँ गाइस, खा लिया खाना। बटाका का साग और उपमा बनाया था मम्मी ने, बहुत अच्छा बना था। और हम तो बाकी रह गए। मैंने कहा खा लो, पर आपका कॉल चल रहा सब्सक्राइबर कौन था? भारती बहन का कॉल चालू था। भारती बहन का कॉल आया था तो मैं अब भी खाना खाने बैठने वाली हूँ। देखिए क्या बनाया है, उपमा, गर्मा गर्म उपमा है और प्याज और सब्जी। हेलो गाइस, तो अभी हम गांव जाने के लिए रेडी हो गए हैं। यहाँ पे देखिए ध्रुवी भी रेडी हो गई है चलो चलते हैं गाइस, सब आपको भी आना हो तो। और यहाँ पे मीर भाई भी रेडी है। पुष्पा टूटेगा नहीं। इसे पुष्पा देखने जाना है। हम सब चलेंगे पुष्पा देखने। हम सब चलेंगे। मुझे कब से 3-4 दिन के बाद जाएंगे, जब गांव घूम के आएंगे बाद में। हाँ चलिए तो गांव चलते हैं। और यहाँ देखिए सामान सामान तो બધું રસોઈનું ઢકલા બંધ બધું જઈને રસોઈ બનાવીશું। અડધું રસોઈ બનાવી લીધી ને અડધી બનાવવાનું બાકી છે। હા સ્થાન ગ્રહણ કરી લો મીર ભાઈ। તો જો અત્યારે ઊંઝા પહોંચી ગયા, ઊંઝા સર્કલ। આ છે ઉમિયાધામ, અહીંયાથી જવાનું ઉમિયાધામનો ગેટ। So guys, अभी आधे रास्ते में पहुंच गए हैं। દાસજ પહોંચ્યા, દાસજ। અને હવે જઈએ છીએ ગામ। 15-20 મિનિટનો રસ્તો છે જુઓ। ચાલો ગામ જઈને મળીએ। તો જો અમારી ગાડી આવી ગઈ કોળા અને અહીંયાથી શાકભાજી લેવું થોડું કાકીને આપવા માટે લઈ જવા તો લઈ લઈએ। देखिए गाइस, अभी हमने सब्जी तो ले ली, अभी थोड़ी और ले लेते हैं, बाद में चलते हैं। तो जो मीना पप्पा હવે શાક લેવા આવી ગયા તો ચલો લઈ લઈએ। કાકીને આપવા માટે લેવાનું છે તો કોબી, ગાજર ને લીલી ડુંગળી લઈ લીધી। તો ચલો શાકભાજી લઈ લીધું છે, હવે જઈએ ઘરે। તો ગાઈઝ આવી ગયા છીએ। હા કાકા આયા। અને દાદા જુઓ બેઠા છે। મીરભાઈ બધું લઈ લો સામાન અંદર। તો જુઓ ગુડી દાદાને મળવા ગયા, મીર તો મળીને આવ્યા। 1 કલાક થયો દાદા કે દાદાને સારું લાગ્યું મેં આવ્યા ને એટલા। તો ચલો આ જુઓ ઘર અને ઘરનું કામ કેટલું પહોંચીશ તમને બતાવું, પછી આપણે સામાન બધો ઘરમાં લઈ જઈએ। આ જુઓ ઉપર આખી સીલિંગ લાગી ગઈ, મસ્ત લાગે હવે તો। આ જુઓ બારીઓ કમ્પ્લીટ થઈ ગયું છે આખું ઘર। વાહ, આ તો બંગલો બની ગયો ત્યારે। જુઓ ઉપર સીલિંગ આવી ગઈ, કેવું લાગે ધ્રુવી? મસ્ત ઘર લાગે છે। લાઇટિંગ બાઇટિંગ જુઓ। ઓહો આ રહી સરસ સરસ થઈ ગયું। આ ઘોડો અહીંયા કેમ લાવી દીધો રસોડાના? તો અને આ જુઓ બારી વચ્ચેલા રૂમની। અને હવે રસોડામાં પણ બની ગયું, સીલિંગ લાગી ગઈ છે, મસ્ત સીલિંગ સારી પસંદ કરીશ। આ બધું હવે ગોઠવીશું સરસ। કાલ અહીંયા જ છીએ, હાલ તો આવ્યા છે એટલે ખાલી રસોઈ બનાવીએ। ધ્રુવી બેન ચલો આપણે બધો સામાન લઈ આવીએ ગાડીનો અને રસોઈ બનાવવાનું સ્ટાર્ટ કરીએ। થોડું ઘણું કાચું પાચું બનાવીને લાવ્યા। અને આજની રસોઈ શું ખબર ધ્રુવી? દાલ બાટી। દાલ બાટી ભાવે ને? ચલો તાર બનાવીએ।
બોલો મજામાં બે જણા શું કરો ખાઈ લીધું તાન મમ્મી અને આપણે તો બ્રિટિશ જ આઈએ વાત તૈયાર થાય પહેલી તો સાફ સુથરી નથી પડવાની. નવ એટલા હા અને પછી હવે રસોઈ બનાવીશું. હો પછી પેલો ગાડીનો સામાન લાવી દે બધું. કચરો વળી જાય એટલે લાવી દઈએ હા પછી ફટાફટ રસોઈ 15 મિનિટમાં તો રસોઈ બની જશે પછી ખાઈ લો. હા ફટાફટ બનાવી દઈએ હા આયા તો જો ડાબર ને બધા આયા છે ત્યારે તો મળવા માટે અને આપણે હવે રસોઈની તૈયારીઓ કરીએ છીએ તો રાખીએ ફટાફટ તો ચલો ક્યાં જાય રસોઈ કરવાનું ચાલુ કર્યું હતું પણ હવે માતાજીની પ્રસાદી ખાવા જવાનું છે નિવેદ કર્યા છે અમે એટલે પહેલાં નિવેદ ખાઈ આવીએ ને પછી આવીને કરીએ રસોઈ બનાવીએ તો ચલો જઈએ શિલ્પાન મમ્મી મળસ ગુડીન હવ સુખ શાંતિ તો જો અહીંયા પ્રસાદી થાય છે હા આયા પ્રસાદ ખાવા માટે આવ્યા છીએ અમારી પ્રસાદી છે કૃષ્ણા કાકી આવી ગયા બધા પ્રસાદી લેવા આવ્યા છે આપણે પણ બેસી જઈએ દર્શન કરીએ પાયલ આવી પાયલ ક્યારે આયા હમણાં હજે 6 વાગે હા તો જો અમે કાકી બે ગયા છીએ અહીંયા પ્રસાદ લેવા બધા જોડે લાઈનમાં તો જો આવા મેલીમાન મંદિરે આવી ગયા છે અને અહીંયા પૂજા થઈ રહી છે મેલીમાની તમે બધા અમારા મેલીમાનું દર્શન કરો સુખડી પછી ખીચડો આવા બધા માં મેલડીના દર્શન કરી લો બધા તો જો આવા પ્રસાદી વેચાય છે આ જો ગુડીન બધી બેનપણીઓ ટોળું હતા તો વાતો કરે છે અને આપણે હવે પ્રસાદી ખાઈને ઘેર જઈએ ચલો બધા પ્રસાદી ખાઈ ઘેર જઈએ આપણે રસોઈ બનાવવાની છે તો ઘેર જઈએ અને રસોઈ બનાવીએ ઠંડી અહીંયા બહુ છે ગામડામાં તો ગાઈઝ વરસાદ તો ખાઈને આવ્યા ને મીરભાઈ તો ચા પીવીશું બહાર બહુ મહેમાન આવ્યા ચા બનાવી અને જુઓ રસોઈની શરૂઆત કરી દીધી છે અને ધ્રુવીબેન બધું સમારી આપે છે અને અહીંયા જુઓ ઘેર તો બાફીની દાળ લાવી હતી તો વઘારવાની હજુ બાકી છે મસ્ત સંભાર બનાવું છું અને દાલ બાટી અને અહીંયા દાલ બાટીની ચટણી બનાવું છું જુઓ તો તૈયાર કરી દઈએ અને આવી રીતે દેખો ગેસથી બાટા આવી રીતે તૈયાર કરીને જ લાવી હતી બાફી અને હવે આપણે બાફીને લાવી હતી હવે તળવાના બાકી બધી सामग्री ગેસથી लઈને જ આવ્યા છીએ सो गाइस अभी गांव में तो आ गए हैं गांव में आते ही मैं काला काला दिखने लग गया होगा आपको देखो काला हो गया और मम्मी क्या कर रही देखते हैं क्या कर रही हो मम्मी जी બાટા તળું બાટા જુઓ દાલ બાટીના અને દાળ થઈ ગઈ મરચું થઈ ગયું હજી તો બધું આ રમણ ભમણ પડ્યું કાલે બધું સરખું કરવાનું અને આ જુઓ કેટલી મસ્ત બાટી રેડી થઈ ગઈ ગરમા ગરમ બધાને ખાવા આપી દઈએ एकदम पानी आई गई खान कर दी दो બધા એટલે બેઠા બોલો जो गांव की दाल संभार और लाल मिर्चा भी बनाया है चलो गाय खाना खा लेते हैं डूंगरी मम्मी इतनी क्यों काटी आपने अरे सर सब ले गई जो ध्रुवी डूंगरी ले गई डूंगरी क्यों ले गई तुम डूंगरी उड़ी रोहन डूंगरी उड़ी बरोबर तो जो મને બી આ સુગંધિત ભૂખ લાગી છે ને દાળ બી એટલી મસ્ત સ્મેલ આવી રહી છે ને તો ફટાફટ બાટી તળીને બધા જોડે જોડે જ ખાવા બેસી જઈએ અને તેલ તો જો પૂજા કરી પછી ત્યાં બધી પ્રસાદી વસાદી ખાઈને આવ્યા તો બી ગામડાની લાઈફ કહેવાય અહીંયા ગમે તેવું ફરીએ ને એટલે એવી ભૂખ લાગી જાય નહીં ધ્રુવી બંધ જોરદાર લાગી ચલો તો ખાઈ લો તમે બે જાઓ હું આવું હેડો તો હજી અહીંયા તો બાટીઓ છેલ્લો ગોણ તળાય છે અને અહીંયા જો બધા ખાવા બે ગયા નવા ઘરમાં ધ્રુવી દાદા મિહિર કેવી બની દાલ બાટી मस्त तो अभी ध्रुवी तो आ नहीं रही है यहाँ पे है और हम लोग खेत में जा रहे हैं आधी रात को
अभी 9-10 बजे है। मस्त पोड़ो रस्तो कर नाखे નહીં આ કાલ જેસીબી લાઈ કર્યો હોય तो दादा ने અમે બધા જઈએ છીએ અંધારામાં દેખાતા નહીં કોઈ પેલા તો જો ખેતરનો રસ્તો ખેતર પહોંચી ગયા છીએ હવે અમે તો જો ખેતરમાં આવી ગયા છીએ બધા ઠંડી છે આજ તો બરોબરની જો મીરભાઈ પણ આવ્યા છે બહુ ઠંડી નહીં મીર તો અહીંયા અમે અમારા કાકા સસરાના દીકરાને ખબર પૂછવા કેમ સારું થયું અમને ખબર લેવાયા ચમ સગો શું થઈ ગયું બધા બાઈકો પણ ગાડીઓ લઈ લઈને ખબર લેવા આવ્યા અને મીરભાઈ તો બે કે અહીંયા રમવા હવે કાકીને બધા બેઠા છે આપણે બેસીએ તો કઈ જુઓ કાકીએ તો મગફળી આલી ખેતરમાંથી તો જઈએ હવે અમે ઘેર અત્યારે રાતના 12 વાગ્યા છે હવે ઘેર જઈને આરામ બરામ કરીએ જો મગફળીઓ લઈને આવ્યા અને અહીંયાથી ધ્રુવીને લઈ લીધી હવે જઈએ ઘેર ઠંડી ખેતરમાં તો જોરદાર પડે એવું તો ચલો મગફળીઓ તો આપણે ઘેર જઈને ફોલીશું કાલ બાદ અત્યારે ઘેર આવી ગયા આપણા ધ્રુવી પથારી કરો ધ્રુવી તો બહાર કરવાની આજે હો બહાર કરી આપણે બહાર તો ફરી જવાય આપણે અહીંયા વચ્ચેલા રૂમમાં કરતો ચલો ક્યાં આવ્યા હતા શિયાળ લે હેડો પથારી કરાવું હું પપ્પાના જુઓ અત્યારે કેવા બધા ઓઢી ઓઢીને ઊંઘ્યા છે ઠંડી ગામડામાં જોરદાર છે અહીં એ તો વળી ગોટમોટ થઈને જેવા ઊંઘી ગયા જુઓ લાઇટિંગ તો કેવું સરસ થઈ ગયું છે આ જુઓ લાઇટિંગ બી મસ્ત કરી છે ડીમ લાઇટ છે તો આજનો વ્લોગ અહીંયા એન્ડ કરીએ છીએ થેન્ક્સ ફોર વોચિંગ માય બ્લોગ બાય.